કે આ છોકરાને 2 વર્ષથી આવી રીતના તકલીફ થાય છે. હા, અત્યારે આરામ થઈ ગયો. અમૃત બાપાનો દીવો કર્યો, ઘરે દીવો સાંજ સવાર ચાલુ રાખ્યો અમે. ત્યાર પછી એનો ઘણો આરામ છે, એટલે એને અત્યારે સાથે લઈને અમે આવ્યા છીએ. આ છોકરાને તે આમ રોવે પહેલાં ને પછી એ ધૂણે કે મેલડીમાં એવું કે કાંઈ બોલે નહીં અને કાંઈક અમને સમાધાન બતાવે એમ. બે વર્ષથી દુઃખ છે ને? હા માં. તો 2 વર્ષ પાછળ જાઓ, તમે કંઈક દેવનું કંઈક કર્યું છે? હા માં. શું કર્યું? અમે માતાજી અલગથી બેસાડ્યા હતા માં. ત્યાંથી અમે અહીંયા બીજે રહી છીએ. ત્યાં કણે અમારા વડીલો એમ કીધું કે આપણે અહીંયા લાવવા છે, તો અમારે ત્યાં લાવી અને બેસાડ્યા હતા. ત્યારે કેવું હતું પહેલા? તમે વિચારો કે તમે આ તારા દીકરાને સારું હતું ત્યારે તમે દેવનું કશું નતું કર્યું. દેવનું માતાજીનું કર્યું, એના પછી તમારા બધાના મગજ ગાંડા થયા. ગાંડા થઈ ગયા એમ કહું છું. હવે આ ભુવા ઘરના તમારા કે બહારના? ઘરના. ઘરના માં ઘરના. ઘરના ને? હા માં ઘરના. તો તમે ઘરના ભુવાને કહી ના શકો કે આ દીકરો એક ગાંડો થયો પછી બીજો ગાંડો થયો? પછી આ છોકરાને તે આમ રોવે પહેલાં ને પછી એ ધૂણે કે મેલડીમાં એવું કે કાંઈ બોલે નહીં. આ મોટા છોકરાને તો રાત્રે સૂવે ને એટલે માં એમ કહે કે મને બહુ સપના ખરાબ આવે, મને મોત જ દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. ચારે બાજુ મને મોતના ભણકારા વાગે છે એમ કે. જૂનું મંદિર હોય ને ઘરની અંદર, મઢ કે મંદિર જૂનો હોય ને, હા માં. પછી ત્યાંથી તમે બીજે લઈ ગયા? હા. ત્યાંથી તમે બીજે લઈ ગયા? કોને લઈ ગયા? અંબાજી માને અમે તો લઈ ગયા. હવે કયા? અને મેલડીમાં? મેલડીમાંનું. હા, બોલો બોલો ફટાફટ. કે ભુવા આવ્યા હતા, દાણા જોયા હતા, ને પછી કીધું કે અહીંથી આપણે માતાજીને લઈ જવા છે ને અંબાજી આવે એની જોડે મેલડીમાં આવી જશે. હા હા માં. હા માં. ભુવાન કે ના આવડતું હોય ને તો મારી નિશાળમાં ભણવા બેહ. હા માં. એવી રીતે આવ? અરે ના આવ, ના આવ, ના આવ, ના આવ. હું મેલડી બોલું છું, સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી. અરે અરે હજુ તું એ જૂના ઘરે જજે, અને હજુ મંદિર એમને એમ પડ્યું છે, અને તા જાન તને મેલડીનો દીવો દેખાય ને તો માનજે કે મેલડી રહી ગઈ હતી ત્યાં. 2 વર્ષ આમ જોવા જાય તો 2.5 વર્ષ થયા આ વાતના. કેટલા થયા? 2.5 વર્ષ થયા આ વાતના. પણ મારા 7 મિનિટ નહીં થતી. તમે વિચાર કરો કે આટલી જ વાત છે ને નાની, આ નાની વાત પકડાઈશ કોઈ જગ્યાએ? નથી પકડાતી. જો આ મેલડીની રચના આખી અલગ છે. તમારા ઘરમાં અંબાજી ધૂણવા નથી આવતા, ચાવણ માતાએ ધૂણવા નથી આવતા, મેલડી માતાએ ધૂણવા આવતા નથી 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 નથી. પણ હું તને એમ કહું છું, આ મેલડીમાં જે છે ને, મેલડીમાં, એ મેલડીમાં સપના હલાવશે, એક્સિડન્ટ કરાવશે તમને. હા, હવે જાગ્યા. એક્સિડન્ટ કરાવશે, પછી મનમાં એવું થશે કે શરીરના બધાય લુગડા કાઢી નાખવા છે ને દોડવું. નાગા થઈને દોડાવ. પછી એવું થાય, આપણે રાત્રે ખાટલામાં હુતા હોય ને તો એવું થાય કે પંખે લટકી જવું. પછી એવું થાય કે હું હૂતો તો ને મારી ઉપર કોઈ ચડી બેહ્યું. પછી એવું થાય કે જે વિચારો ને તમે, જે બધું ઊંધું પડે. કોઈ જગ્યા પકડાતું. મારું તમને એટલું કેવું છે કે તમે જે ગુનો ભૂલ કરીને તમને ભૂલા પાડવા વાળા હોય તો ભુવા 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 ને ભુવા. જે ભુવા તમારી સાથે આયા ને તમારી પાસે જે માતાજીનું કરાયું, એને એટલી ખબર હોવી જોઈએ કે અંબાજી તો ભલે રહી, બાજુમાં મેલડી છે, તો અંબાજીને આપણે લઈ જઈએ તો મેલડીને લઈ જવી પડે કે નહીં? લઈ જવી પડે ને. એને એવું મગજથી દોડાયું, એને એવી રીતે માળામાં જોયો, એને એવું દાણામાં જોયું, અને અંબાજીને એવું પૂછે એ રહ્યો કે માતાજી આ તમે આવો, તમારી સાથે તમારી પાછળ તો મેલડીમાં આવો ખરી?
એટલે મગજની એવી ગ્રંથિ આ ભુવાને એવી ગ્રંથિ કે અંબાજીને લઈ જઈશું ને તો મેલડીમાં પાછળ આવશે. શું મેલડીએ નહીં કર્યું, પેલા ભુવાએ કર્યું તારું ઘર બરબાદ. પછી કે હવે ફોન નહીં ઉપાડતા, હવે નહીં ઉપાડતા. ગમે તેલા ફોન કરો ને. અત્યારે બહાર છું, બહાર છું, અત્યારે માંડવામાં બેઠ્યો છો. એટલે કહું છું કે ના આવડતું હોય ને તમારી નિશાળમાં ભણવા આવો. જો તમને ખરેખર ના આવડતું હોય ને તમે ના કરશો. કોઈના ઘરની પથારી ફેરવશો, આ તમારા ઘરની પથારી ફેરવી. હવે જો તારે સારું કરવું હોય ને, તારે સારું કરવું હોય તો સીધો એક જ રસ્તો છે. કેવો? મકાન તો તમારી પાસે છે, તમારું જ છે ને, તમારી પાસે જ છે ને. તો આપણે માતાનો દીવો તો કરી શકીએ ને. મેલડી તમારા ઘરે આવે છે કે નથી આવતી એનું લેવા ખાવા નથી. પણ હું તમને એમ કહું છું કે તમને ખરાબ નાગા સપના જે આવતા હોય ને, તારા પરિવારમાં જે ખોટા સપના આવે, મારી નાખવાના ને મરી જવાના, મારી નાખવાના ને મરી જવાના સપના આવે, એનું કારણ એક જ છે કે મેલડી એમ કહે છે કે તમે મારો ગુનો ભૂલ કરીને તમે મને મૂકીને ગતા રહ્યા છે ને. ધરતી પર કોણ તમારો ધણી થાય છે હું તમને જોઉં છું. આ ધરતી કળિયુગમાં તમારો કોઈ ધણી થશે નહીં. પણ મારા શબ્દે ઉભા રહો, મારા શબ્દે ચાલો. કે પહેલા સૌથી પહેલા પોતાની ભૂલનો ગુનો સ્વીકારજો ને પછી કહેવાય કે માં દુઃખ હાલે છે. હું નથી કહેતી કે વારંવાર કે તમે ભૂલા પડ્યા કે તમને ભૂલા પાડવામાં આયા. આમને ભૂલા પાડવામાં આયા. તમારો તો વિષય હતો નહીં. તમે તો માનો કે કોઈ ભૂવા હોય એને તમે પૂછો ને કે અમારા આટલું આ માતાજીને અહીંથી લઈ જવા છે તો શું થાય? એટલે ભુવાને શું હોય, 25 રૂપિયાની લાલચ હોય. એને એવું હોય કે 5000 તારા પાસેથી મળશે. એટલે એ તો કહે ને કે વાંધો નહીં, આપણે માતાજીની રજા લઈએ ને માતાને લઈ જઈએ. એવી રીતે આવે, હું એમ કહું છું. અરે એવી રીતે ના થાય. જ્યાં બેઠી છે ભલે બેઠી. મારી તને એવી સલાહ છે કે તમે બધા ભેગા થાવ. તું કહે છે ને કે ખોટા સપના આવે છે, સપનાની અંદર બધા અલગ અલગ માણસો દેખાય છે, મળદા દેખાય છે, હારા ખોટા માણસો આવે છે. હું તમને એમ કહું છું કે તમારું જે અસલ ઘર છે ને, જ્યાં અસલ તમારા મેલડી માનો દીવો થતો હતો, ત્યાં તમે જાઓ. ત્યાં જાઓ ને ત્યાં દીવો હજુ પડ્યો. બરાબર? જો કદાચ તારું દુઃખ મટતું હોય, તારો અને મારો સમય આવ્યો હોય, તો હું તને એવું કહું છું કે ત્યાં હજુ માટીનું કોડિયું પડ્યું છે, પડ્યું છે, પડ્યું છે, પડ્યું છે. પેલા ઘરેથી સુખડી બનાવીને જજો. સુખડી શ્રીફળ ઘરેથી લઈને ત્યાં જજો અને ત્યાં જઈને મેલડીનો દીવો કરજો. એક જ. કેટલો? હા, એવું કેજો કે માં હે પશુ પ્રભાત રાજા કરણની વેળાની દેવી, માં ઉગતા ભવરની દેવી, માં મેલડી તને ભૂલી ગયા છીએ. આજે અઢી 3 વર્ષ થયા માં અમે તમને ઓળખીને આયે ક્યાં. માં મેલડી તું અહીંયા રહી ગઈ, પણ સમા કર હે દેવી ભગવતી ઉમા પાર્વતી. હે જોગ માયા તું ભગવતી છો, આ સૃષ્ટિની રચેતા તું છો, તું જ કાળકા, તું જ મેલડી, તું જોગણી. માં તારા દીકરા છીએ, તારા બહુઓ છીએ. માં ક્ષમા કર, દયા કર, તારી દીકરીઓ પર દયા કર, તારા દીકરાઓને દયા કર. અને માં મેલડી ગમે તે થાય, અમે આજથી તારી પાસે વચને બંધાઈએ છે કે 12 મહિને અમે આટલું તને કરીશું. ભલે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હોય, પણ માં 12 મહિને તને સુખડી શ્રીફળ આ જગ્યાએ તને આલવા આવીશું. અહીંથી તને આગી પાછી કરીશું નહીં. ઘરે દીવો કરો, તમારા ઘરે નવા ઘરે દીવો કરો તો તમે ભક્તિ માટે કરજો. શ્રીફળ ધરાવજો, સુખડી ત્યાંય ધરાવજો. પણ એટલું યાદ રાખજો કે આજથી 1000 વર્ષ જશે ને તોય ત્યાંથી આ મેલડી નહીં ખસે, નહીં ખસે, નહીં ખસે. મારું તમને એવી સલાહ છે કે પેલા ધોળી પહોંચજો એ માતા મેલડી પાએ અને સુખડી શ્રીફળ ધરાઈને એવું કહેજો કે માં અમે અજ્ઞાની હતા, અમે ગાંડા હતા, અમે અજ્ઞાની હતા, અમે ભૂલમાં ભૂલ કરી છે. પણ માં અમૃતની મેલડીએ કીધું છે કે તું હજુ અહીં બેઠી છે. અને હું કદાચ કળિયુગમાં હું મેલડી ગાતી હોય, મારા ગાવાનું થતું હોય અને હું ગાતી હોય અને નારાયણ આભળતા હોય ને વિષ્ણુ કદાચ જોતા હોય અને મેલડી બોલતી હોય આ કળિયુગની અંદર કે હું સિંધ વન છપરા નદીના ગંધર્પિયા મેલડી, સોન 52 મહાણની મેલડી, પેલા પાવાગઢની કાળકા માતા બોલું છો. બરોબર તું દીવો કરે, ઘરમાં સુખડી શ્રીફળ ધરાવા અને બિલાડીના સ્વરૂપે તને મળું તો માનજે કે હું કાળકા અસલ આવી હતી. એટલે ઘરે દોડી પહોંચજો, એ ઘરે દોડી પહોંચજો, ત્યાં મેલડીનો દીવો આલજો ને એવું કહેજો કે માં મેલડી તું અહીંયા જ છો, અહીંયા જ છો, અહીંયા જ છો.
અમે તારો દીવો નહીં કરવા આવતા, અમે તારી ભક્તિ કરવા નહીં આવતા, અમે તને સુખડી શ્રીફળ ધરાવવા નથી આવતા, પણ હે માં મેલડી આજે ખબર પડી, આટલા વર્ષે ખબર પડી કે માં અમે ભૂલા પડ્યા ને અમારાથી ભૂલ થઈ. તે માં ભગવતી જોગમાયા માં મેલડી તું ક્ષમા કર, તારા દીકરા ઉપર દયા કર. જે દાડે સુખડી શ્રીફળ આપો, જે દાડે ત્યાં દીવો આપો ત્યાં માફી માંગજો. અને એ ઘરે એવું કરતા નહીં કે ગયા 10 મિનિટમાં નીકળી ગયા, ઓછામાં ઓછા એ ઘરમાં 5 કલાક રોકાજો. રોકાજો એટલે 5 કલાક સુધીને ઘર ખુલ્લું રાખજો, કચરા પોતા કરજો, બેજો, માતાજીના 2-4 શબ્દો કહેજો, માંગણીઓ મૂકતા નહીં. એ કર્યા પછી તમારા બધાના મગજ ખુલી જશે. પેલું કહેવાય ને નસીબમાં તો છે, પણ નસીબ ખોલે કોણ? તો એના માટે મેલડી જોઈએ. નસીબમાં તો હોય પણ જગાડો કોણ? મેલડી જગાડ. હા, પણ તમારે એના માટે દોડવું પડે, એના માટે તપ કરવું પડે, એને મનાવી પડે, માફી માંગવી પડે. હું તો સલાહકાર માતા છું, તો સલાહ આપું છું ને, રસ્તો બતાડું છું ને. અને એવું કહું છું કે તમે મારી સાક્ષીએ તમે મેલડીને રાજી કરી હતી, તમે માફી માંગી હતી, જેવું એનું હતું એવું તમે એને પાછું એનું કરીને આલ્યા હતા, અને તમે રાજીપો કરીને રાજી મેલડીને કરી હતી, એના એક નિશાની રૂપે તમને હું બિલાડીના સ્વરૂપે દર્શન આપીશ. એટલે જે ગુનો ભૂલ કરી ને એ સુધારો. માણસ ગુનો ભૂલ સુધારશે ને તો જીવનમાં ભગવાન નડવા નહીં આવે. અને જો વાત આટલી જ છે, કેટલી? આટલી જ વાત છે કે માતા અહીંયા છે ને તમે અહીંયા છો. માં તમારા માટે પ્રતીક્ષા કરે છે કે મારી વસ્તી, મારા દીકરા ને મારી દીકરીઓ દીવા કરતા હતા, ભક્તિ કરતા હતા, નિવેદ ધરાવતા હતા, દીવા ઉજળા રાખતા હતા. અત્યારે બધું બંધ થઈ ગયું ને મારા મંદિરમાં ધૂળ પડી છે. જો એના મંદિરમાં ધૂળ પડી તો તમારા અવતારમાં ધૂળ પડી કહેવાય. પડી ને? હવે તું વિચાર કર કે આટલી વાત ગોતવામાં તમે 3 થી 4 લાખ વાપર્યા. વાપર્યા ને? મેં શું લીધું મન કે? કઈ નહીં માં. એટલો ફરક. સચ્ચાઈની કિંમત નથી આ કળિયુગમાં, કારણ કે અનમોલ છે. સચ્ચાઈની કિંમત કળિયુગમાં થતી નથી, કારણ કે અમૂલ્ય છે. અને અમૂલ્ય જે વસ્તુ હોય એનો કોઈ મોલ હોતો નથી. એવી રીતે મેલડી આ કળિયુગમાં જેને મળી ને એ કરોડો, ખરબો અને અરબોપતિ કહેવાય. એટલે જે મેલડીએ દુઃખ આલ્યું છે ને એ જ મેલડી સુખ આલશે. તમને લેતા આવડવું જોઈએ. પછી તમે ભિખારી બનીને હવારના હાજ ભીખ માંગ કરો તો તમે ભિખારી કહેવાય, ભક્ત ના કહેવાય. કહેવાય? એટલે ભિખારી બન્યા પેલા ભક્ત બનજો, અને ભક્તિ કરશો ને સાચી તો ભિખારીમાંથી રાજા બનાવી દેશે. એટલે ઓળખવામાં વાર છે, પારખવામાં વાર છે. આપણે માતાજીના પારખા લઈ શકીએ નહીં. આપણે 50-60 વર્ષ જીવા આ ધરતી ઉપર આયા છો ને, તો 50-75 તો પાછું જતું રહેવાનું છે. પાછા 50-75 પાછું જતું રહેવાનું છે. પણ માતાઓ જ્યાં સુધી છે ને ધરતી ઉપર, ત્યાં સુધી તમારા ગયા પછી તમારા દીકરાઓને દુઃખ ના પડે ને એવી ભક્તિ કરો. એટલે બધાને કહું છું, દરેકને કહું છું કે 50-75 થાય ને એટલે નીકળી જ જવાનું છે. જગ્યા મૂકીને મોટી ગાડી મૂકીને જવાનું છે, મોટો ઘર બંગલો મૂકીને જવાનું છે, કરોડ રૂપિયા મૂકીને જવાનું છે. 50 તોલા હોનું પહેરશો ને તોય કાઢીને જવાનું છે. ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ત્યાં એક જ કહેવા છે કે ભક્તિ કરી છે, અને એવી ભક્તિ કરો કે અહીંથી ધરતી ઉપર જવાનો સમય થાય ને તો તમારી કુળદેવી ખોડિયાલ તમને ત્યાં મૂકવા આવે. એવી ભક્તિ કરો કે તમારી ચાવણ માતા તમારી હાથે ભગવાન નારાયણના ઘરે આવો તમને મૂકવા. એવી ભક્તિ કરો કે મેલડી કહેવા આવે કે ભગવાન મહાદેવ મારો ભક્ત, ભક્તિ કરી છે, કોઈ દાડો કોઈ માગ્યું નથી. એટલે હે પરમાત્મા, અને બીજો અવતાર આલ ને પાછી મને મેલડીને ભેટવી કરાવજે. એટલે બધા 50-75 વર્ષે પાછું થઈ જવાનું છે. અને ઉપર કોઈ સુવિધાની વ્યવસ્થા નથી, કઈક લઈ જવાની મૂકીને જવાનું છે. 10 દીકરા હશે તો મૂકીને જવાના, 10 ઘર તો મૂકીને જવાના, કરોડ રૂપિયા હશે તો મૂકીને જવાના, 100 વીઘા જમીન તો મૂકીને જવાની છે. તમારે કઈક લઈ જવું હોય ને તો કર્મ લઈને જવાનું, બીજું કઈક લઈને જવું હોય તો તમારી કુળદેવીની ભક્તિ. એટલે 50-75 વર્ષ જીવવા અહીંયા આયા છો, આનંદ કરો, ભક્તિ કરો ને કઈક સારું કરો. તમે કઈક સારું કરશો. આંબો રોપીએ ને, તમે આંબો રોપશો ને તો તમારા દીકરાના દીકરા હશે ને તો કેરી ખાઈને આનંદ કરશે. તમે કોઈ એવું વિચાર, તમે મનમાં એવું રાખશો નહીં કે પૈસા ભેગા કરી લઈએ, ઘર ભેગું કરી લઈએ, આટલી મિલકત લઈ લઈએ, આવી ગાડી લઈ લઈએ, આવા દીકરાને લગ્ન કરી દઈએ, આ લઈ લઈએ. બધું જ મૂકીને તમારે જતું રહેવાનું. તમે ક્યારે જશો કોઈને ખબર છે? એ તો હું 50-75 કહું છું, કોઈ 40 જતો રહે તો થાય ને. એના કરતા છે ને આપણે ભક્તિ કરો,
અને માતાજીને રાજી રાખો. આપણી પાસે 10 રૂપિયા હોય ને તો કોકને 1 રૂપિયો આપીને એનો રાજીપો મેળવો. હા માં ભગવાનની માણસના નજરમાં તમે માણસ છો ને તે માણસના નજરમાં તમે ચોર હોય ને તોય ભલે, પણ દેવના નજરમાં તમે એના ગુનેગાર ને એના ચોર ના હોવા જોઈએ. હા માં માણસ છે એટલે કોઈ દાડો રાજી નહીં થવાનો. તમારો હગો ભાઈ હોય, તમારો બાપ હોય, તમારી બેન હોય ને એ કોઈ દાડો તમારથી રાજી થાય નહીં. તમે ગમે તેટલું આપો ને એનું ઓછું પડે, તમે ગમે તેટલું રાખો ને તેનું ઓછું પડે. એટલે આ ધરતી ઉપર કોઈનું, એક ઘરની અંદર 3 ભાઈ બહેનો હોય ને તો એ અલગ અલગ જગ્યાથી આયા છે, બધાથી અવતાર લઈને ભેગા થયા છે હા માં અલગ અલગ. પહેલા કોઈ એક માના પેટે અવતાર નથી લીધો. આ તો અલગ અલગ કર્મોના બંધનથી કંઈક ને કંઈક સગું થતું હશે ને ભગવાને ધરતી ઉપર પાછા મોકલ્યા, હા માં ભેગા કર્યા. કંઈક બાકી હોય ને કયા જન્મનું એ પૂર્ણ કરવા મોકલ્યા. પણ માણસ શું કરે છે? ખોટું કરે, ખોટું બોલે, અહિત કરે અને એવો ને એવો પાપી બનીને પરમાત્મા પાઈ જાય. પણ પરમાત્મા મને ખરી? હા માં લોકો નહીં કહેતા કે સ્વર્ગમાં ગયા, લખસ લોકો સ્વર્ગવાસ થયા. ક્યાં સ્વર્ગ જોઈશ કોઈ? શું બનાવવાના ધંધા કરો છો? હું એવું કહું છું, લખવાનું જ ના આવે. એવું કહેવાય કે ભક્તિ કરી હતી ને ભગવાનના માર્ગે ગયા છે. હા માં એટલે એને મોકલ્યા છે ને એ જ બોલાવી લેશે પાછા. એટલે કોઈ અભિમાન કરશો નહીં અને ગુનેગાર બનશો નહીં. તમને સલાહ છે ને દરેકને સલાહ છે હા કે માં થાય એટલી ભક્તિ કરવી, થાય એટલું દાન પુણ્ય કરવું, ખાઈને પીને આનંદ કરવો ને 2 ટાઈમ ભક્તિ કરવી. પોતાના બાળકોને ભક્તિ શીખવાડજો. હા માં જેટલો હવે સમય જેમ સમય જશે ને હા એમ માં પરેશાનીઓ વધવાની છે, તકલીફો વધવાની છે, દુઃખ વધવાના છે, હા માં દરેક વસ્તુ વધવાની છે. પણ એમ કહું છું કે બધા કરતા છે ને તમે ભક્તિ વધારતો તો કઈ તમારા જીવનમાં નડશે નહીં. હા માં જેને ભક્તિ વધારી દીધી ને એને કશું નડશે નહીં. અને ભક્તિ કરશો ને તો જ જ્ઞાની બનશો. માતાજી હોય કે ભગવાન હોય ક્યારે તમને જ્ઞાન આપવા આવશે? જ્યારે તમે ભક્તિ કરશો ને તો તમને જ્ઞાન આપવા આવશે. હા માં એટલે તમે ગુનો ભૂલ કરી છે, તમે કોકના કહેવા ઉપર રહ્યા. તમારી મેલડીએ કે તમારી અંબાજી હતા એને કીધું કે મને આમથી આમ જવું છે, તમે કરો છો. ના. એટલે તારો સમય સારો છે કે તું તને મળી ગઈ. હા હજુ માં, એવા હજુ માણસો એવા છે જે હજુ ફરે છે, હા બધે માં. ફાફા મારે છે. ક્યાં જઈએ? તો કે અહીંયા સારું છે. ઓહો હો કે અહીંયા જવા જેવું છે કે અહીંયા જ જઈએ. પછી ત્યાં 12 મહિના થાય પછી કશું ઉગતું નથી. મેં તને તે મને શું કીધું કે માતાજી 2 થી 4 લાખ રૂપિયા દવાખાનામાં વાપર્યા હા માં હશે, લઈ જવાના લખ્યા હશે તો લઈ ગયા. હા માં ચલો પૈસા તો 2 નંબર વસ્તુ સાથે હેરાન થયા ને. હા માં હેરાન ના થાય માણસ? હા માં. કામ ધંધો બગડે, દીકરાનું ભવિષ્ય બગડે. 2 દીકરા હોવાય છતાંય દુઃખ ના. દુઃખ જો કદાચ 2 થી 2.5 વર્ષ તમારા જીવનમાં દુઃખ પડ્યું, મેં તને એના માટે બોલાવીને તને એના માટે ઊભી રાખીને તને એના માટે તને સમાધાન બતાવું છું કે તારા જેવી કોઈ ગુનો ભૂલ કરે તો સુધારતા પાવે. આમાં એટલે ગુનો ભૂલ સુધારજો. હું માતા તો તમારી જોડે પલ છું, દરેકના સાથે છું. જો કોકને શું લાગતું હોય કે માતાજીને મળવા જઈએ, માતાજી તો મળતા નથી. અરે હું તમને મળું જ છું, તમે નથી ઓળખી શકતા. એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય.